વીએમસી ખાતે આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. મંગળવારે નિયમિત મળતી રિવ્યુ બેઠકમાં સૌપ્રથમ શહેરની સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન હાલમાં ચાલી રહેલા વન ડે વન રોડ અભિયાન હેઠળ શહેરમાં સફાઈ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને વધુ વોર્ડમાં આ કામગીરી વિસ્તરે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિકાસ સંબંધિત વિવિધ કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રોડ, રસ્તા, પાણી પુરવઠા અને ડ્રેનેજ સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેની માહિતી લેવામાં આવી હતી. સાથે સંબંધિત અધિકારીઓને કામોમાં ઝડપ લાવવાની, ગુણવત્તા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં નાગરિકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસ્તાઓ પર પેચવર્ક દરમિયાન રોડ ઉપર નીચે ન રહે અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ સાથે આગામી સમયમાં નવલાવાડા કમિટીના માર્ગદર્શન હેઠળ સૂચવાયેલા કામો શરૂ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ શરૂ થયેલા વિકાસ કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી લઈને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. ડસ્ટબિન્સ ડિવાઈડર ઉપર ક્યારે અમે ના રાખવું જોઈએ. એ બેઝિકલી ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ કહેવાતા હતા. આપણે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ મિનિમલ કરવાનું મુંબઈ શરૂ કરી છે. 400+ જીવીપીસ હતા, એમાં અમે અત્યારે 250 સુધી આવી ગયું છે. હવે પણ જીવીપીસ અમે 0 કરવા માંગીએ છીએ. પણ જે ડસ્ટબિન્સની ઇનએડિક્વસી છે એ ખાસ કરીને પાન દુકાન સામે, ચા દુકાન સામે, આ બધા જગ્યામાં એમને પણ ફોર્સ કરીશું ત્યાંના ત્યાં રાખે. એટલે ડિવાઈડરમાં પાન પડીકી નાખવા ના જોઈએ, કારણ કે ત્યાં તો પબ્લિક મુવમેન્ટ વાળો જગ્યા છે. જે તમે ખરીદી કરો, પાન યુઝ કરો, ચા વપરાશ કરો, એની દુકાન સામે જ ડસ્ટબિન રહેવું જોઈએ. આવનારા દિવસોમાં આવા દુકાનો સામે પણ અમે કડક રીતે પણ કાર્યવાહી કરીશું, કારણ કે સિટીને સ્વચ્છ રાખવાની જવાબદારી બધાની છે અને એક સિવિક સેન્સ પણ મેન્ટેન કરવાની જવાબદારી છે. અને ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ યુટિલાઇઝ કરવા માટે અત્યારે પ્લાનિંગ ચાલુ છે. એટલે સ્વચ્છતા ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઉપર પણ ઝુંબેશ ચાલુ રહેશે. બિલકુલ આજે સફાઈ ટીમ સાથે અને વોર્ડ ઓફિસર સાથે આજ મીટિંગ કરી છે. આવનારા દિવસોમાં જે પબ્લિક જગ્યામાં, જાહેર જગ્યાને ગંદકી કરનાર ઉપર પેનલ્ટી વધારે અમે લેવા પર